નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ધાતુ કાર્બોનિલ બંધન પૂરું કર્યું, બરાબર. હવે ધાતુ કાર્બોનિલ બંધનમાં તમારે ખાસ યાદ રાખવાનું એ 5 ઉદાહરણો જે છે, નામ, આયુપીએસી, એના બંધારણીય સૂત્ર તરીકે અને સંકર્મી અસર. રેડી? તો એટલું યાદ રાખી લેશું એમાંથી. તો એ ધાતુ કાર્બોનિલ બંધનમાં જે સિગ્મા બંધ અને પાઈ બંધ જે ડબલ બોન્ડ તરીકે હોય, એક સિગ્મા બંધની લાક્ષણિકતા અને પાઈ બંધની હોય, આ બે વસ્તુ એમાંથી ભેગી કરી નાખવાની. રેડી? હવે આગળ સવર્ગ સંયોજનોની ઉપયોગિતા અથવા અનુપ્રયોગો. ઉપયોગો અથવા અનુપ્રયોગો, એમાં ઘણા બધા આપણને ઉપયોગો અથવા અનુપ્રયોગો આપ્યા કે જેમાંથી એમસીક્યુ માટેના ઘણા બધા શબ્દો થઈ શકે. સવર્ગ સંયોજનોની ઉપયોગિતા, એના ઉપયોગો અથવા અનુપ્રયોગો, બે મુદ્દા તરીકે લખ્યું. જો 9.7 સવર્ગ સંયોજનોની ઉપયોગિતા અને અનુપ્રયોગો. સવર્ગ સંયોજનોની ઉપયોગિતા અને અનુપ્રયોગો. રેડી? સવર્ગ સંયોજનોની ઉપયોગિતા અને એના અનુપ્રયોગો. ઉપયોગો અથવા ટૂંકમાં અનુપ્રયોગો. એમાં મુખ્યત્વે પેલા 3 ઉપયોગો, એમાં પોઈન્ટ કરીને આપ્યા, તમે બધા બિંદુ ગણશો એટલે લગભગ 9 થશે. એમાં જો બધા પોઈન્ટ આપી કેટલા થાય, જો 8 અને 9 પોઈન્ટ છે એમાંથી. રેડી? એટલે ટૂંકમાં 9 ઉપયોગો આપણને આપ્યા છે. એમાંથી મુખ્યત્વે 3 ઉપયોગો હોય. શરૂઆતમાં લખ્યું આપણને જો કે સવર્ગ સંયોજનોનો ખૂબ જ ઉપયોગી છે. આ સંયોજનો વિશાળ પ્રમાણમાં ખનિજ, વનસ્પતિ અને પ્રાણી જગતમાં હાજર છે અને તેઓ વૈશ્લેષિક રસાયણશાસ્ત્ર, ધાતુ કર્મવિધિ, જૈવિક પ્રણાલી, ઉદ્યોગ અને ઔષધોમાં ઘણા અગત્યના છે. તો એને આધારિત આપણને ઉપયોગો છે. તો મુખ્યત્વે પેલા 3 ઉપયોગ. એમાં પહેલો ઉપયોગ, જે પહેલું ટપકું રહ્યું ને, એ પહેલો ઉપયોગ. એમાં અંડરલાઈન તમારે કરવાની, અંડરલાઈન પેજ નંબર 262, સવર્ગ સંયોજનોની ઉપયોગિતા અને અનુપ્રયોગોમાં પહેલો ઉપયોગ ગુણાત્મક અને જથ્થાત્મક રાસાયણિક વિશ્લેષણમાં. અંડરલાઈન એક શબ્દ. 9 ઉપયોગો જે એક એક શબ્દ યાદ રાખવાના એમાંથી. તો પહેલું એ સવર્ગ સંયોજનો ઘણા ગુણાત્મક અને જથ્થાત્મક રાસાયણિક વિશ્લેષણમાં, રાસાયણિક પૃથ્થકરણમાં. જથ્થાત્મક અને ગુણાત્મક. કોઈ પણ દ્રાવણમાં ધન આયન કે ઋણ આયન હોય, કયો ધન આયન કે ઋણ આયન રહેલો હોય, એના માટેની જે પણ કસોટીઓ કરો એને કહેવાય એનું ગુણાત્મક પૃથ્થકરણ. જથ્થાને આધારિત માહિતી મેળવવી હોય તો એનું જથ્થાત્મક પૃથ્થકરણ. તો સવર્ગ સંયોજનો ઘણા ગુણાત્મક અને જથ્થાત્મક રાસાયણિક પૃથ્થકરણમાં ઉપયોગી છે. તો શબ્દ તમારે કયો અંડરલાઈન કરવાનો, ગુણાત્મક અને જથ્થાત્મક વિશ્લેષણ અથવા પૃથ્થકરણ. હવે એમાં ઉપયોગ કયો થાય? તો આપણને ખબર છે કે ઘણા બધા ધાતુની કિલેટિંગ લિગેન્ડ હોય, દ્વિદંતીય અથવા એના કરતા વધારે. તો કિલેટિંગ લિગેન્ડ સાથે જે ધાતુ જોડાયેલો હોય એ જુદા જુદા રંગ ધરાવે. કે દાખલા તરીકે, ઉદાહરણ તરીકે, કે નિકલ હોય એ ઓક્ઝિલેટ લિગેન્ડ હોય તો એની સાથે જાંબલી રંગ આપે, કે આ લિગેન્ડ હોય એની સાથે આ રંગ આપે. તો એને આધારિત કોઈ પણ દ્રાવણમાં કોઈ ધાતુ આયન, કયો ધાતુ આયન હાજર છે એની ઓળખ કરવી હોય ગુણાત્મક રીતે, તો એ લિગેન્ડ નો ઉપયોગ કરવાનો. કે લિગેન્ડ ને તમે ઉમેરશો, એ ધાતુ આયન ને લિગેન્ડ સવર્ગ સંયોજન બને, જે રંગીન દ્રાવણ બને એના ઉપરથી આપણને ખબર પડે ને કે આમાં કયો ધાતુ આયન. પણ કઈ રીતે? એ ધાતુ આયન અને લિગેન્ડ સાથે જોડાયેલા હોય, એના રંગ વિશે આપણે જાણતા હોય તો એને આધારિત તમે પરખ કરી શકો કે આમાં કયો ધાતુ આયન છે. તો એમાં લખ્યું ધાતુ આયનની ઘણા લિગેન્ડ, ખાસ કરીને કિલેટિંગ કારક. કિલેટિંગ કારક એટલે દ્વિદંતીય અથવા એના કરતા વધારે સાથેની રંગ આપવાની પૃથ્થકરણની પ્રક્રિયાઓ જે સવર્ગ સ્પીસીઝની રચનાનું પરિણામ છે. અને આ બાબત ચિરસમન ક્લાસિકલ અને ઉપકરણીય પદ્ધતિ દ્વારા થતી ધાતુની પરખ અને પરિમાપન માટે પાયો બને. ધાતુની પરખ માટે પાયો કોણ બને? એ સવર્ગ સ્પીસીઝ. કે લિગેન્ડ તમે ઉમેરો, જે પ્રમાણે જે રંગ આપશે એ રંગને, કારણ કે દ્રાવણ હોય તો એમાં સવર્ગ સ્પીસીઝને તમે જોઈ ન શકો ને કે આ રહી બેની, પણ એના રંગ ઉપરથી, એ રંગની ઓળખ ઉપરથી તમે ધાતુ આયનની પરખ કરી શકો, એ ગુણાત્મક પૃથ્થકરણ કરી શકો. આવા પ્રક્રિયકોના ઉદાહરણોમાં આવા લિગેન્ડ કે જેને તમે ઉમેરશો ધાતુની પરખ કરવા માટે. રેડી? તો પેલો ઉપયોગ શું થયો?
સવર્ગ સંયોજનો રાસાયણિક ગુણાત્મક અને જથ્થાત્મક વિશ્લેષણ અથવા પૃથ્થકરણ કરવા માટે ઉપયોગી છે. ખાસ કરીને ધાતુ આયન એની પરખ કરવી હોય તો એના માટે જે પ્રક્રિયકોનો ઉપયોગ થાય છે એ પ્રક્રિયકો તમારે યાદ રાખવાના. ગુણાત્મક અને જથ્થાત્મક પૃથ્થકરણમાં ઉપયોગી પ્રક્રિયકો હવે અંડરલાઈન કરો. પેલા અંડરલાઈન શું કર્યું? ઉપયોગિતા પેલી કઈ? સવર્ગ સંયોજનોની પેલી ઉપયોગિતા ગુણાત્મક અને જથ્થાત્મક ગુણાત્મક અને જથ્થાત્મક રાસાયણિક પૃથ્થકરણમાં તો એમાં જે પ્રક્રિયકો હોય પેલું EDTA ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ DMG બીજો પ્રક્રિયક જો એમાં ડાયમિથાઇલ ગ્લાયકોક્સાઇમ ત્રીજો આલ્ફા નાઇટ્રોસો બીટા નેપ્થોલ આલ્ફા નાઇટ્રોસો બીટા નેપ્થોલ અને છેલ્લો એક ક્યુપ્રોન. સામાન્ય રીતે ધાતુ આયનની પરખ કરવા માટેના કિલેટિંગ કારક લિગેન્ડો પ્રક્રિયકો તો એ ચાર: EDTA ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ, DMG ડાયમિથાઇલ ગ્લાયકોક્સાઇમ, આલ્ફા નાઇટ્રોસો બીટા નેપ્થોલ અને ક્યુપ્રોન. તો આ ચાર ઉદાહરણો યાદ રાખવાના. એ ગુણાત્મક અને જથ્થાત્મક રાસાયણિક વિશ્લેષણ અથવા પૃથ્થકરણમાં આ ચાર પ્રક્રિયકોનો ઉપયોગ થાય. તો ઉપયોગ કોનો થયો? સવર્ગ સ્પીસી સવર્ગ સંયોજનોને આધારિત. તો કોની ઉપયોગિતા થઈ? સવર્ગ સંયોજનોની. રેડી? બીજા જે ઉપયોગ છે એ જે પાંચમું ટપકું છે, 5મા નંબરનું ટપકું, પેજ નંબર 263 ઉપર જમણી બાજુ 5મા નંબરનું જે ટપકું છે 263 ઉપર જો સવર્ગ સંયોજનો જૈવિક પ્રણાલીમાં ખૂબ જ અગત્યના છે. તો અંડરલાઈન કરો શબ્દ બીજો, જૈવિક પ્રણાલી. બીજો ઉપયોગ એનો જૈવિક પ્રણાલી. થઈ ગયો અંડરલાઈન? હાલો, તો આ બીજો ઉપયોગિતા એમાંથી. તો જૈવિક પ્રણાલીમાં કઈ રીતે? એમાંથી તો પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર વર્ણક પિગમેન્ટ ક્લોરોફિલ મેગ્નેશિયમનું સવર્ગ સંયોજન છે. જે ક્લોરોફિલ રંજક દ્રવ્ય વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ માટે જે જરૂરી ક્લોરોફિલ રંજક દ્રવ્ય જે એક સંકીર્ણ છે જે ક્લોરોફિલ મેગ્નેશિયમનું સવર્ગ સંયોજન છે. તો પેલું ક્લોરોફિલ રંજક દ્રવ્ય કોનું સવર્ગ સંયોજન? મેગ્નેશિયમનું. આ ઉદાહરણ અંડરલાઈન કરજો. ક્લોરોફિલ મેગ્નેશિયમનું સવર્ગ સંયોજન પ્રકાશ સંશ્લેષણ માટે જવાબદાર. આ પેલી ઉપયોગિતા. બીજું હિમોગ્લોબિન કે જે લોહીનો લાલ વર્ણક જે ઓક્સિજનના વાહક તરીકે કાર્ય કરે તે આયનનું સવર્ગ સંયોજન છે. હિમોગ્લોબિન એ કોનું સવર્ગ સંયોજન છે? આયનનું. ત્રીજું વિટામિન B12 સાયનોકોબાલેમાઇન જે પ્રણાશી રક્ત અલ્પતાકારક કોબાલ્ટનું સવર્ગ સંયોજન છે. કોનું? કોબાલ્ટનું. ચોથું ધાતુ આયન સાથે સવર્ગ થયેલા જૈવિક અગત્યના અન્ય સંયોજનોમાં ઉત્સેચકો જેવા કે કાર્બોક્સી પેપ્ટિડેઝ A અને કાર્બોનિક એનહાઇડ્રાઇડ જૈવિક પ્રણાલીના ઉદ્દીપકો. તો જે જૈવિક પ્રણાલી એમાં પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ રંજક દ્રવ્ય કોનું? મેગ્નેશિયમનું સવર્ગ સંયોજન. બીજું જે પ્રકાશ સંશ્લેષણ માટે જે ઉપયોગી છે બીજું એ હિમોગ્લોબિન. લોહી કે જે આયન Fe આયનનું સવર્ગ સંયોજન છે. હિમોગ્લોબિન એક સવર્ગ સંયોજન છે કે જેનો ઉપયોગ ઓક્સિજનના વહન માટે હિમોગ્લોબિન. ક્લોરોફિલ રંજક દ્રવ્ય એક સવર્ગ સંયોજન છે. કોનું?
મેગ્નેશિયમનું પ્રકાશ સંશ્લેષણ માટે, હિમોગ્લોબિન કે જે આયર્નનું સવર્ગ સંયોજન છે, ઉપયોગ ઓક્સિજનનું વહન માટે. ત્રીજું વિટામિન B12 સાયનો કોબાલેમાઇન કે જે કોબાલ્ટનું સવર્ગ સંયોજન. એની વધારે પડતી ખામી થાય તો એ રક્ત અલ્પતા સર્જે એમાંથી. તો આ ત્રણ શું છે? જૈવિક તંત્રમાં રહેલા સવર્ગ સંયોજનો. જૈવિક તંત્રમાં કે જેની ઉપયોગિતા તો કે ક્લોરોફિલ જે રંજક દ્રવ્ય છે, મેગ્નેશિયમનું સવર્ગ સંયોજન છે, એનો ઉપયોગ પ્રકાશ સંશ્લેષણમાં થાય. હિમોગ્લોબિન એ આયર્નનું સવર્ગ સંયોજન છે, એનો ઉપયોગ ઓક્સિજનના વહન માટે. અને ત્રીજું વિટામિન B12 સાયનોકોબાલેમાઇન જે કોબાલ્ટનું સવર્ગ સંયોજન છે, એની વધારે પડતી ખામી હોય તો રક્ત અલ્પતા. શું સર્જે? રક્ત અલ્પતા. તો ત્રણ જૈવિક તંત્રોમાં રહેલા સવર્ગ સંયોજનો કે જેની ઉપયોગિતા ક્લોરોફિલ રંજક દ્રવ્ય, હિમોગ્લોબિન અને વિટામિન B12 કે જે સવર્ગ સંયોજનો છે જૈવિક તંત્રની અંદર રહેલા, તો એની ઉપયોગિતા થઈ. પછી જૈવિક તંત્રમાં રહેલા ઉદ્દીપકો, ઉત્સેચક જેવા કે જે સવર્ગ સંયોજનો જે ઉત્સેચક તરીકે વર્તે. જૈવિક પ્રણાલીમાં રહેલા સવર્ગ સંયોજનો કે જે કોના તરીકે વર્તે? ઉત્સેચકો તરીકે. તો એના આપણને ઉદાહરણ આપ્યા છે. જો કાર્બોક્સી પેપ્ટિડેઝ A, કાર્બોક્સી પેપ્ટિડેઝ A અને કાર્બોનિક એનહાઇડ્રાઇડ. જો બીજું કાર્બોનિક એનહાઇડ્રાઇડ. તો બે ઉત્સેચકો યાદ રાખવાના. તો પાંચે પાંચ શું છે? સવર્ગ સંયોજનો. સવર્ગ સ્પીચી છે, સંકીર્ણ સંયોજનો છે કે જેની ઉપયોગિતા છે જૈવિક તંત્રમાં. કારણ કે જૈવિક તંત્રમાં જે ઉદ્દીપક તરીકે વર્તો હોય એને શું કહેવાય? ઉત્સેચક. તો બે ઉત્સેચકો કહેવાય સવર્ગ સંયોજનો, કાર્બોક્સી પેપ્ટિડેઝ A અને કાર્બોનિક એનહાઇડ્રાઇડ કે જે જૈવિક તંત્રના ઉદ્દીપક તરીકે વર્તે છે. સવર્ગ સંયોજનો આ ત્રણેય શું છે? સવર્ગ સંયોજનો, જેની ત્રણેયની અલગ અલગ ઉપયોગિતા છે જૈવિક તંત્રમાં. ક્લોરોફિલ રંજક દ્રવ્ય, હિમોગ્લોબિન અને વિટામિન B12. તો પાંચ ઉદાહરણ યાદ રાખવાના તમારે. જૈવિક પ્રણાલી, પેલું ગુણાત્મક અને જથ્થાત્મક રાસાયણિક પૃથ્થકરણમાં ચાર ઉદાહરણ યાદ રાખવાના જે પ્રક્રિયકો ગુણાત્મક અને જથ્થાત્મક પૃથ્થકરણ કરવા માટે ઉપયોગી છે. અને બીજું જૈવિક તંત્રમાં. રેડી? ત્રીજો ઉપયોગ જે છેલ્લો છે, નવમું ટપકું. પહેલા નંબરનું ટપકું એ રાસાયણિક પૃથ્થકરણ વાળું, જથ્થાત્મક ને ગુણાત્મક. પાંચમા નંબરનું ટપકું જૈવિક તંત્રમાં, જૈવિક પ્રણાલીમાં. અને છેલ્લા નંબરનું જે ટપકું એ નવમું ઔષધીય. ઔષધીય રસાયણ વિજ્ઞાનમાં, કિલેટ ચિકિત્સામાં, રાસાયણિક ઔષધોમાં કિલેટ ચિકિત્સા, કિલેટ થેરેપી. કિલેટ થેરાપી. તો ઔષધીય રસાયણ શાસ્ત્રમાં કિલેટ ચિકિત્સામાં રસ વધતો જાય છે. આનું ઉદાહરણ વનસ્પતિ અથવા પ્રાણી પ્રણાલીમાં ધાતુઓનો વિષાલુ પ્રમાણને કારણે ઉદ્ભવતી સમસ્યાના સારવારમાં થાય. કિલેટ થેરાપી. કિલેટ થેરાપીનો ઉપયોગ શું થાય? કે દાખલા તરીકે આપણે લેવી કે વનસ્પતિ કે પ્રાણી હોય તો એમાં ધાતુનું પ્રમાણ હાજર હોય, પરંતુ અમુક જરૂરી પ્રમાણ કરતા જો વધી જાય, ધાતુનું પ્રમાણ જરૂરી પ્રમાણ કરતા જો વધી જાય તો શું થશે? તો એની વિષકારકતાનો ગુણ હાજર થશે. પેલા ફાયદાકારક, પણ પ્રમાણ કરતા વધી જાય તો નુકસાનકારક છે. તો જે પ્રમાણ વધ્યું જે ધાતુની, એ ધાતુને વનસ્પતિ અથવા પ્રાણીમાંથી દૂર કરવી હશે, જે રાસાયણિક ચિકિત્સા તમે કરશો એને શું કહેવાય? કિલેટ થેરાપી, કિલેટ ચિકિત્સા. કેમ? કારણ કે ધાતુને દૂર કરવા માટે ઉપયોગ કરવામાં આવે કિલેટિંગ લિગેન્ડનો. કેવા લિગેન્ડ? કિલેટિંગ લિગેન્ડ, કે જેને તમે એમાં ઉમેરશો વનસ્પતિ અથવા પ્રાણીમાં તો ધાતુ સાથે જોડાય
એટલે સવર્ગ સંયોજન બની જાય તો ધાતુ એમાં પકડી જશે તો એની જે અસર એની નિષ્ક્રિયતા થઈ જશે એમાંથી, જેથી ધાતુનું પ્રમાણ ઘટાડી શકાય. તો વનસ્પતિ અથવા પ્રાણીમાં ધાતુની વિષકારકતાનો ગુણ હાજર હોય અને એને દૂર કરવું હોય તો એના માટે ઉપયોગ થાય કિલેટ થેરાપી. ફરીથી ઔષધીય રસાયણ શાસ્ત્રમાં કિલેટ ચિકિત્સામાં રસ વધતો જાય. આનું ઉદાહરણ વનસ્પતિ અથવા પ્રાણી પ્રણાલીમાં ધાતુઓનું વિશાલું પ્રમાણને કારણે ઉદ્ભવતી સમસ્યામાં સારવાર છે. હવે એના ઉદાહરણો આપ્યા છે કે કોપર અને આયનનો વધારો. કોનો વધારો? અંડરલાઈન કરજો. કોપર અને આયનનો વધારો કિલેટિંગ લિગેન્ડ ડી પેનિસિલેમાઇન થી દૂર થાય. કોપર અને આયનનો વધારો ડી પેનિસિલેમાઇન કોનો વધારો? જગ્યા માટે કોપર અને આયનનો જે વધારો એ વિષકારકતાનો ગુણ દૂર કરવા માટે કિલેટિંગ લિગેન્ડ કોનો ઉપયોગ થાય? ડી પેનિસિલેમાઇન. કિલેટ થેરાપી એટલે કિલેટ લિગેન્ડ કિલેટિંગ, હાલો એમાં ઉપયોગ થાય ડી પેનિસિલેમાઇન. અને બીજું એ ડેસફેરોક્સાઇમ બી ડેસફેરોક્સાઇમ બી બે એમાં કોપર અને આયનનો વધારો દૂર કરવા માટે ડી પેનિસિલેમાઇન અને ડેસફેરોક્સાઇમ બી એના વડે સવર્ગ સંયોજનોની રચના દ્વારા દૂર કરી શકાય. કે આ લિગેન્ડ એ ધાતુ સાથે સવર્ગ સંયોજન બનાવે એના કારણે ધાતુની વિષકારકતાનો જે ગુણ છે એને દૂર કરી શકાય. આગળ લેડના વિષાણુકારકની સારવારમાં લેડ એના માટે વપરાય ઈડીટી. લેડના વિષાણુકારકમાં શું વપરાય? ઈડીટીએ. કોપર અને આયનના વધારા માટે ડી પેનિસિલેમાઇન અને ડેસફેરોક્સાઇમ બી. લેડ પીબી લેડના વિષાણુકારક ગુણ હાજર હોય એને દૂર કરવા માટે વપરાય ઈડીટીએ. અને છેલ્લું પ્લેટિનમના કેટલાક સવર્ગ સંયોજનો અસરકારક રીતે ગાંઠની વૃદ્ધિમાં નિરોધક તરીકે કાર્ય કરે, એટલે કે કેન્સરની સારવાર માટે સિસ્પ્લેટિન અને સંબંધિત સંયોજનો. સિસ્પ્લેટિન અને સંબંધિત સંયોજનો કોના માટે વપરાય? કેન્સરની સારવારમાં. ગાંઠોની વૃદ્ધિ અટકાવવા. તો સિસ્પ્લેટિન અને સંબંધિત સંયોજનો એ કેન્સરની સારવારમાં જે ગાંઠોની વૃદ્ધિ એને અટકાવવા માટે ઉપયોગ થાય. કેટલા ઉપયોગો થયા? પેલા 3. હાલો 3 ઉપયોગો જોઈ લો. બીજા આગળ લેવી મુખ્ય 3 ગુણાત્મક અને જથ્થાત્મક રાસાયણિક પૃથ્થકરણમાં 4 પ્રક્રિયકો ઈડીટીએ, ડીએમજી, આલ્ફા નાઇટ્રોસો બીટા નેપ્થોલ અને ક્યુપ્રોન. જૈવિક તંત્રમાં તો 3 ક્લોરોફિલ રંજક દ્રવ્ય, હિમોગ્લોબિન અને વિટામિન B12 સાયનોકોબાલેમાઇન. 2 ઉત્સેચકો જે સવર્ગ સંયોજનો છે જે ઉદ્દીપક તરીકે કાર્ય કરે જૈવિક તંત્રમાં. અને ઔષધમાં જે કિલેટ થેરાપી એ કિલેટિંગ લિગેન્ડનો ઉપયોગ કરી ધાતુનું પ્રમાણ જે વધારે હોય એને દૂર કરી શકાય. તો કોપર અને આયનના વધારા માટે ડી પેનિસિલેમાઇન અને ડેસફેરોક્સાઇમ બી. લેડના વિષાણુકારક ગુણધર્મો માટે ઈડીટીએ અને સિસ્પ્લેટિન અને સંબંધિત સંયોજનો જે કેન્સરની સારવારમાં ગાંઠોની વૃદ્ધિને અટકાવવા ઉપયોગ થશે. પેલા 3 ઉપયોગો જોઈ લો. આગળ બીજા ઉપયોગો જોઈએ.
હવે આગળ સોનું અને ચાંદી માટેનું ત્રીજા નંબરનું ઉપરથી તમે જશો ત્રીજા નંબરનું ટપકું અને છેલ્લેથી ત્રીજા નંબરનું ટપકું બે સોના અને ચાંદી માટે જો ત્રીજા નંબર ધાતુઓના કેટલાક અગત્યના નિષ્કર્ષણ પ્રકરણમાં દાખલા તરીકે સિલ્વર અને ગોલ્ડમાં સંકીર્ણની રચનાનો ઉપયોગ થાય. ઉદાહરણ તરીકે ગોલ્ડ ઓક્સિજન અને પાણીની હાજરીમાં સાયનાઇડ સાથે સંયોજાય. નિક્ષાલન છઠ્ઠું તત્વોનું અલગીકરણ માટેના સામાન્ય સિદ્ધાંતો અને પ્રક્રમોમાં નિક્ષાલન બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમનું નિક્ષાલન અને હતું સોનું અને ચાંદી ગોલ્ડ અને સિલ્વરનું નિક્ષાલન. એમાં ઓક્સિજન પાણી અને સાયનાઇડની હાજરીમાં તમે પ્રક્રિયા કરો એટલે એમાં સંકીર્ણ સ્પીસીઝ બને કઈ AuCN2- અથવા સિલ્વર હોય તો AgCN2-. રેડી ઓક્સિજન અને પાણીની હાજરીમાં સાયનાઇડ સાથે Cn- સાથે પ્રક્રિયા કરો સિલ્વર અને ગોલ્ડની તો દ્રાવ્ય થઈને સંકીર્ણ આયન બનાવે. હવે એમાંથી સિલ્વર અને ગોલ્ડને પાછું કાઢવું હોય શુદ્ધિકરણ માટેની પદ્ધતિ પહેલા એને દ્રાવ્ય કરો સાયનાઇડ ઓક્સિજન અને પાણીની હાજરીમાં. હવે એને અદ્રાવ્ય તરીકે બહાર કાઢવું હોય તો આમાં શું ઉમેરવું પડે ઝીંક. એના કરતા એની સક્રિયતા કેવી છે વધારે તો અહીંયા ZnCN4 2- છૂટું પડશે આમાં Au પ્લસ 2 મોલ Ag સોલિડ. રેડી તો ઉપયોગ શું થયો કે સંકીર્ણ શુદ્ધિકરણ માટે પણ બન્યું તો શું એક સંકીર્ણ દ્રાવણ સંકીર્ણ આયન એમાં ઝીંક ઉમેરશો તો ઝીંક એ સિલ્વર અને ગોલ્ડ નું વિસ્થાપન કરશે અને ગોલ્ડ અને સિલ્વર આપણે સોલિડ તરીકે મળી જશે. પેલા ઉમેરા પાછો આપણને મળી જશે તો શુદ્ધિકરણની પ્રક્રિયા થઈ એમાં. હાલો તો એ ધાતુઓના ઉપયોગ માટે કે ધાતુઓના કેટલાક અગત્યના નિષ્કર્ષણ પ્રક્રમમાં સંકીર્ણ રચનાનો ઉપયોગ થાય. ઉદાહરણ તરીકે ગોલ્ડ ઓક્સિજન અને પાણીની હાજરીમાં સાયનાઇડ સાથે સંયોજાય અને એક સંકીર્ણ સ્પીસીઝ બનાવી AuCN2- જલીય દ્રાવણમાં રચાય. ગોલ્ડને ધાત્વિય રૂપિયા દ્રાવણમાંથી બહાર કાઢવા માટે ઝીંકનું ઉમેરણ કરીને અલગ કરી શકાય. એકમ નંબર 6 નિક્ષાલન વાળી પદ્ધતિ. આ જ રીતે ઉપયોગ છે છેલ્લેથી ત્રીજી લાઈન છેલ્લેથી ત્રીજું ટપકું ઉપયોગ વસ્તુઓને સંકીર્ણ દ્રાવણો AgCN2- અને AuCN2- માંથી સિલ્વર અને ગોલ્ડ વડે લીછો અને એક સરખો વિદ્યુત ઢોળ ચડાવી શકાય જે સાદા ધાતુ આયનના દ્રાવણ કરતા વધારે સારા હોય છે. સાદું ધાતુ આયનનું દ્રાવણ હોય દાખલા તરીકે Au+ નું દ્રાવણ છે અને Ag+ નું દ્રાવણ છે. કોઈ વસ્તુ છે વસ્તુ ઉપર ઇલેક્ટ્રોપ્લેટિંગ ઢોળ ચડાવવો હોય ગોલ્ડ અથવા સિલ્વર નો તો ધાતુ આયનનું તમે સામાન્ય દ્રાવણ લો અને સંકીર્ણ દ્રાવણ લો તો આ બે માંથી જે સંકીર્ણ દ્રાવણ છે એમાંથી એ સિલ્વર અને ગોલ્ડ નો જે ઢોળ ચડે એ લીસો અને સુવાળો હોય સાદા આયન કરતા. એટલા માટે ઉપયોગ થાય ઇલેક્ટ્રોપ્લેટિંગમાં આ દ્રાવણનો વિદ્યુતીય ઢોળ ચડાવવા માટે. વસ્તુઓ ઉપર વિદ્યુતીય ઢોળ ચડાવવો હોય તો સાદા આયન કરતા સંકીર્ણ આયન લો તો ઢોળ સરળતાથી અને સારો લીછો એવો ઢોળ ચડાવી શકાય. તો એમાં બે ઉપયોગો થયા સોનું અને ચાંદી માટે. એક નિક્ષાલનની પદ્ધતિ અને બીજું ઢોળ ચડાવવા માટે ઉપયોગ થાય સંકીર્ણ આયન. એટલે બે ઉપયોગ એમાં ભેગા થઈ ગયા. ખબર પડી? આગળ ચોથા નંબરનું ઉપરથી ચોથા નંબરનું અને નીચેથી ચોથા નંબરનું ઔદ્યોગિક પ્રક્રમોમાં તો એમાં એક શુદ્ધિકરણમાં ચોથા નંબરનું શુદ્ધિકરણમાં જો ચોથો ઉપયોગ એ જ પ્રમાણે ધાતુઓનું શુદ્ધિકરણ સવર્ગ સંયોજનોના નિર્માણ અને ત્યારબાદ તેમના વિઘટનથી હાંસલ કરી શકાય. દાખલા તરીકે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ. મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ ક્યારે ઉપયોગ થાય તો કે અશુદ્ધ નિકલ હોય અશુદ્ધ નિકલની કાર્બન મોનોક્સાઇડના ગરમ પ્રવાહ સાથે તમે પ્રક્રિયા કરો એટલે સરળતાથી બને એક સવર્ગ સંયોજન એટલે કે ટૂંકમાં સરળતાથી એક સંયોજન બને કયું ટેટ્રા કાર્બોનિલ નિકલ. ટેટ્રા કાર્બોનિલ
નિકલ. બરાબર ને? કારણ કે મોન કાર્બોનિલ પદ્ધતિ એટલે બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ. સરળતાથી પેલા સંયોજન બનવું જોઈએ અને સંયોજનનું બાષ્પશીલ સંયોજન બનવું જોઈએ અને સરળતાથી એનું વિઘટન થવું જોઈએ. આનું વિઘટન કરો એટલે પાછું એમાંથી બની જાય નિકલ પ્લસ કાર્બન મોનોક્સાઇડ છૂટો પડે. એનો ઉપયોગ તમે ફરીથી કરો. પણ હવે આ જે નિકલ બનશે કેવું બનશે? શુદ્ધ. તો નિકલના શુદ્ધિકરણ માટેની જે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ છે એમાં ઉપયોગ છે સવર્ગ સંયોજનનો. કેમ? કારણ કે જે સંયોજન બન્યું એ સંયોજન કયું બન્યું? સવર્ગ સંકીર્ણ સંયોજન. અને એનું વિઘટન કરો એટલે પાછું એમાંથી નિકલ મેળવી શકાય. તો આજે અશુદ્ધમાંથી શુદ્ધ મળ્યું પણ વચ્ચેનું એ સંયોજન કયું બન્યું? સવર્ગ સંયોજન. તો થઈ એની ઉપયોગિતા શુદ્ધિકરણ માટે. તો બે જ થઈ, નિક્ષાલની ગોલ્ડ અને સિલ્વરનું શુદ્ધિકરણ, મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ જે ઉપયોગ એમાં સવર્ગ સંયોજનનો ઉપયોગ થાય એ શુદ્ધિકરણની પદ્ધતિ માટે. અને આગળ એ ઔદ્યોગિક એકમોમાં ઉદ્દીપક તરીકે, જેમ ઉત્સેચક તરીકે જૈવિક તંત્રમાં ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય એમ ઔદ્યોગિક એકમમાં સવર્ગ સંયોજનો ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય. અંડરલાઈન કરજો. સવર્ગ સંયોજનોનો ઘણા ઔદ્યોગિક પ્રક્રમમાં ઉદ્દીપક તરીકે ઉપયોગ થાય. ઉદાહરણમાં રોહોન્ડિયમ સંકીર્ણ, રોહોન્ડિયમ સંકીર્ણ PH3P ટ્રાય RHCl અથવા એને કહેવાય વિલ્કિન્સન ઉદ્દીપક, જેનો ઉપયોગ આલ્કીનના હાઇડ્રોજનીકરણમાં, આલ્કીનનું હાઇડ્રોજનેશન કરો એટલે આલ્કેન બને, યોગશીલ પ્રક્રિયા. તો હાઇડ્રોજનીકરણ પ્રક્રિયામાં વિલ્કિન્સન ઉદ્દીપક એ જે રોહોન્ડિયમ સંકીર્ણ છે સવર્ગ સંયોજન એનો ઉપયોગ ઉદ્દીપક તરીકે થશે. તો એક ઉદ્દીપક યાદ રાખજો એમાંથી. રેડી? હવે વધ્યા છેલ્લા બે ઉપયોગો. પહેલો ઉપયોગ બીજા નંબરનું, પાણીની કઠિનતાનું પરિમાપન. પાણીની કઠિનતા માપવી હોય, કોના કારણે હોય કઠિનતા? Ca2+ અને Mg2+ આયનના કારણે કઠિન પાણી. તો પાણીની કઠિનતા માપવી હોય તો એના માટે વપરાય Na2EDTA સાથેના સરળ અનુમાપનથી કરી શકાય. Ca2+ અને Mg2+ આયન EDTA સાથે સ્થાયી સંકીર્ણ બનાવે. આ બે કોની સાથે? EDTA સાથે સ્થાયી સંકીર્ણ બનાવે. અને આ આયનોનું વર્ણનાત્મક પરિમાપન કેલ્શિયમ અને મેગ્નેશિયમની સ્થાયીતા અચળાંક વચ્ચેના તફાવતના કારણે કરી શકાય. તો એટલું યાદ રાખજો, પાણીની કઠિનતા માપવા માટે કોનો ઉપયોગ થાય? Na2EDTA. રેડી? જેમાં આ જોડે કેલ્શિયમ 2+ અને મેગ્નેશિયમ 2+ સ્થાયી રચના બનાવે અને આધારિત તમે કઠિનતા માપી શકો. તો પાણીની કઠિનતા માપવા માટે Na2EDTA. રેડી? અને છેલ્લો ઉપયોગ, છેલ્લેથી બીજો, શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં. અત્યારે તો બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી થતી નથી, પણ પેલા શ્યામ અને શ્વેત બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં એ સવર્ગ સંયોજનનો ઉપયોગ થાય. કઈ રીતે? તો ડેવલપ કરેલી ફિલ્મ, જે ઓલી ફિલ્મ પટ્ટી હોય ને, પેલા પટ્ટી વાળો આવતો ત્યારે, અત્યારે એ નહીં, બ્લેક એન્ડ વ્હાઇટમાં. તો ડેવલપ કરેલી જે ફિલ્મ છે એને હાઇપોના દ્રાવણ વડે ધોઈને, રેડી, સોડિયમ એ હાઇપોસ્પરસનું જે દ્રાવણ એ રેડી, એ હાઇપોના દ્રાવણ વડે ધોઈને સ્થિરીકરણ કરી અને સ્થાયી કરીને જે અવિઘટિત AgBr ને ઓગાળી નાખે. શું કરે? જે અવિઘટનીય જે AgBr છે સિલ્વર બ્રોમાઇડ, એને હાઇપોના દ્રાવણમાં તમે ડૂબાડો તો એને ઓગાળી નાખે અને એ જે પટ્ટી ઉપર જે ફોટો છાપેલો હોય એ કાગળ ઉપર એમાંથી આવી જશે અને સ્થાયી બનશે એમાંથી. તો અવિઘટનીય AgBr ને ઓગાળી નાખે અને સંકીર્ણ આયન Ag2O3 થાયોસલ્ફેટ, H2O3 2- હોય થાયોસલ્ફેટ. રેડી? તો સોડિયમ હાઇપોથાયોસલ્ફેટના દ્રાવણમાં ડુબાડી અવિઘટનીય AgBr એને ઓગાળી નાખે અને એ ઓલા કાગળ ઉપર ફિલ્મ સ્થગિત કરે. ક્યાં સંકીર્ણના કારણે? Ag2O3 2 આ સંકીર્ણ જે છે એમાં આયન H2O3 2- થાયોસલ્ફેટ. આનું નામ શું થાય? ડાઈ થાયોસલ્ફેટો. સલ્ફેટનું સલ્ફેટો થઈ જાય ને, સંકીર્ણ આયન ઋણ આયન, એટલા માટે લિગેન્ડ. સંકીર્ણ આયન ઋણ આયન છે તો સિલ્વર આર્જેન્ટિનમ, તો એનું આર્જેન્ટેટ. રોમન આંકડામાં ઓક્સિડેશન તો H2O3 2- હોય, 2 એટલે 4 મેળવે, એમાંથી 12 થી 3 મેળવે, તને કેટલા આપવા પડે? 1.
ડાયથાયોસલ્ફેટો આર્જેન્ટેટ. આ સંકીર્ણના કારણે ફિલ્મ સ્થગિત થાય કે જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં એનો ઉપયોગ થશે. તો કુલ 9 ઉપયોગિતા થઈ. પેલી 3 ઉપયોગિતા કઈ? પેલી ઉપયોગિતા રાસાયણિક ગુણાત્મક અને જથ્થાત્મક પૃથ્થકરણ કરવા માટે. રેડી? તો એમાં એ 4 યાદ રાખવાના: EDTA, DMG ડાયમિથાઇલ ગ્લાયકોક્સાન, આલ્ફા નાઇટ્રોસો બીટા નેપ્થોલ અને ક્યુપ્રોન પૃથ્થકરણ માટે. બીજું જૈવિક તંત્રમાં તો ઘણા બધા જૈવિક તંત્રમાં સવર્ગ સંયોજનો હોય. એમાં ખાસ કરીને ક્લોરોફિલ રંજક દ્રવ્ય, મેગ્નેશિયમનું, હેમોગ્લોબિન, આયર્નનું, વિટામિન B12, સાયનોકોબાલેમાઇન, કોબાલ્ટનું સવર્ગ સંયોજન. ત્રણેયની અલગ અલગ ઉપયોગિતા, મહત્વની ઉપયોગિતા કે જે સવર્ગ સંયોજનો હોય. ઘણા બધા ઉત્સેચકો જે સવર્ગ સંયોજનો છે, જૈવિક તંત્રમાં રહેલા ઉદ્દીપકો, કાર્બોક્સી પેપ્ટિડેઝ એ અને કાર્બોનિક એનહાઇડ્રાઇડ. રેડી? આ ઉત્સેચકો તરીકે યાદ રાખવાના. ત્રીજું, ઔષધીય રસાયણમાં કિલેટ થેરાપી, કિલેટ ચિકિત્સામાં કિલેટિંગ લિગેન્ડનો ઉપયોગ થાય કે જે ધાતુની વિષકારકતાનો જે ગુણ હોય એને દૂર કરે. એમાં તો કોપર અને આયર્નની વિષકારકતા હોય એના માટે ઉપયોગ થશે ડિપેનિસિલિમાઇન અને ડેસ્પેરોક્સાઇમ બી. સીસુ લેડ એની વિષકારકતા દૂર કરવા માટે ઉપયોગ થશે EDTA. કેન્સરની સારવાર માટે, ગાંઠોની વૃદ્ધિને અટકાવવા માટે ઉપયોગ થાય સિસ્પ્લેટિન અને સંબંધિત સંયોજનો. પછી આગળ વાત કરવી સોનું અને ચાંદીની જે નિક્ષાલન પદ્ધતિ એમાં સંકીર્ણ આયન બનાવવું પડે દ્રાવણ, જેમાંથી પાછું સિલ્વર અને ગોલ્ડ મેળવી શકાય. અને એ દ્રાવણનું વિદ્યુતીય ઢોળ ચડાવવા માટે ઉપયોગ કરો તો સારો એવો વિદ્યુત ઢોળ ચડાવી શકાય, લીસો અને સુવાળો, સાદા આયન કરતા. એટલે 2 ઉપયોગિતા એમાં થઈ ગઈ. પછી ધાતુના શુદ્ધિકરણ માટે સવર્ગ સંયોજનનો ઉપયોગ થાય, મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ, એમાં વચ્ચે સવર્ગ સંયોજન બને. ઔદ્યોગિક એકમોમાં સવર્ગ સંયોજનનો ઉપયોગ ઉદ્દીપક તરીકે થાય, રોહન્ડિયમ સંકીર્ણ, વિલ્કિન્સન ઉદ્દીપક કે જે આલ્કિનના હાઇડ્રોજનેશનમાં ઉપયોગ થશે. પાણીની કઠિનતા માપવા માટે Na2EDTA કે જે કેલ્શિયમ 2+ અને Mg2+ એની સાથે જોડાય એ સ્થાયી સંકીર્ણ બને, એને આધારિત કઠિનતા તમે માપી શકો પાણીની. અને છેલ્લું, બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફીમાં એ સવર્ગ સંયોજન, આ જે સંકીર્ણ આયન છે એનો ઉપયોગ થશે કે જે ફિલ્મને સ્થગિત કરવા માટે ઉપયોગ થાય. તો છેલ્લા 9 ઉપયોગો. તો અહીંયા પૂરો થશે પાઠ સવર્ગ સંયોજનો, પાઠ નંબર 9 સંકીર્ણ સંયોજનો. રેડી? તો આમાં જેટલા પણ ટોપિક, ખાસ કરીને લિગેન્ડ, શરૂઆત જે એમાંથી કરશો વર્ણનનો સિદ્ધાંત, પછી જેટલી પણ વ્યાખ્યાઓ એમાં ખાસ કરીને લિગેન્ડ, લિગેન્ડનું વર્ગીકરણ, એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય, છડદંતીય, એમાં તટસ્થ લિગેન્ડ ક્યાં, ઋણાયન લિગેન્ડ ક્યાં, વીજભાર કેટલો, કેવો દંતીય, એકદંતીય, દ્વિદંતીય, ત્રિદંતીય, ઉભયદંતીય લિગેન્ડ કોને કહેવાય, કિલેટ સંકીર્ણ કોને કહેવાય. પછી એ બધી જુદી જુદી વ્યાખ્યામાં હોમોલેપ્ટિક, હેટ્રોલેપ્ટિક, પછી IUPAC નામકરણ. રેડી? અણુસૂત્ર આપ્યું હોય તો નામ, અને નામ આપ્યું હોય તો અણુસૂત્ર. આપણને આવડતું હોવું જોઈએ. એમાંથી સંયોજકતા બંધનવાદને આધારિત જે ગુણધર્મોની ચર્ચા કરવાની છે, એનો આકાર, સંકરણ, ચુંબકીય ગુણધર્મ કયો છે, ચુંબકીય ચાક માત્રા ગણો, એ ટોપિક વાળું એમાંથી. પછી અહીંયા સમઘટકતામાં ભૌમિતિક સમઘટકતા, સમતલીય, સમચોરસ અને અષ્ટફલકીયમાં જોવા મળે. સીસ ટ્રાન્સ, અષ્ટફલકીય હોય તો એમાં સીસ ટ્રાન્સ સિવાય આવશે ફેશિયલ અને મેરિડિયન. બીજી પ્રકાશીય સમઘટકતા, પ્રકાશીય ડેક્સ્ટ્રો અને લીવો વાળું, કેમાં જોવા મળે પ્રકાશીય સમઘટકતા, દ્વિદંતીય લિગેન્ડ હોય અને અષ્ટફલકીય સંકીર્ણ હોય, એમાં સીસ સમઘટક હોય એમાં જોવા મળે. બંધારણીય સમઘટકતા, બંધન, આયનીય, કોઓર્ડિનેશન એટલે કે સવર્ગ અને દ્રાવકીયોજન, દ્રાવક મિશ્રણ જે સમઘટકતા, આ 4 બંધારણીય સમઘટકતા યાદ રાખવાની. સ્ફટિક ક્ષેત્ર વિભાજન, એ અષ્ટફલકીયમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન. પછી રંગ, ધાતુ કાર્બોનિલ બંધન અને ઉપયોગિતા. રેડી? જે સરળ રીતે આપણે સમજાવેલું છે. બાકી ઘણા બધા એમાં ગૂંચવણ વાળું છે, ઘણી બધી ગૂંચવણો એમાં અપવાદ તરીકે ઘણા બધા નીકળશે, પણ જેટલું સરળ આપણને આપ્યું હોય એ પ્રમાણે એમાંથી સમજાવેલું છે. તો અહીંયા પૂરું થશે સવર્ગ સંયોજનો. રેડી? તો એ કમ્પ્લીટ કરી નાખજો એમાંથી. ઓકે.